ગ્લોબલ માર્કેટ્સથી મિશ્ર સંકેતો. એશિયામાં નિક્કે આશરે 1% નબળો, પરંતુ ગિફ્ટ નિફ્ટી 50 પોઈન્ટ્સ ઉપર. વ્યાજ દરો પર ફેડના નિર્ણય અને રિટેલ સેલ્સના આંકડા પહેલા ગઈકાલે મિક્સ્ડ બંધ થયા હતા. અમેરિકાના બજાર ડાઉ 0.5% વધ્યો તો નાસ્ડેકમાં જોવા મળી 0.5%ની નરમાશ. આજથી શરૂ થનારી ફેડની બેઠક પહેલા સોનામાં રેકોર્ડ સ્તરે કારોબાર યથાવત. કોમેક્સ ગોલ્ડ $2600 ઉપર ટક્યું. ત્યાં જ કાચા તેલમાં પણ મજબૂતી. બ્રેન્ટ $73 નજીક પહોંચ્યું. ન્યૂઝ 18 ચોપાલમાં બોલ્યા નાણામંત્રી નિર્મલા સીતારામન. રોકાણકારો સાવધાની રાખે, પરંતુ સરકારનો હેતુ માર્કેટને નિયંત્રણમાં રાખવું નથી. કહ્યું જીએસટી દરોનો તર્કસંગત બનાવવા પર કામ શરૂ. આરબીઆઈ અર્થતંત્રનું આખું માળખું ધ્યાનમાં રાખી લેશે દરો પર નિર્ણય. There needs to be a bit of caution on it. But that's not to suffocate the market. That's not to suffocate people who want to go and engage themselves there. સીએનબીસી બજારના સમાચાર પર લાગી મોહર. સંવર્ધન મદરસને લોન્ચ કર્યો 6400 કરોડનો QIP ઇસ્યુ. 2% ડિસ્કાઉન્ટ સાથે આશરે ₹189 નક્કી થઈ ફ્લોર પ્રાઇસ. કમ્પલસરી કન્વર્ટેબલ ડિબેન્ચર્સ દ્વારા પણ 2250 કરોડ એકત્ર કરવાની તૈયારી. તો સ્પાઇસજેટે પણ લોન્ચ કર્યો 3000 કરોડ સુધીનો QIP ઇસ્યુ. ગઈકાલના ક્લોઝિંગ ભાવથી આશરે 21% ડિસ્કાઉન્ટ સાથે ₹61.60 છે ઇન્ડિકેટિવ ઇસ્યુ પ્રાઇસ. QIP દ્વારા 38% સુધી હિસ્સો વેચાશે. બોનસ શેર્સ પર માર્કેટ રેગ્યુલેટર સેબીનો મોટો નિર્ણય. રેકોર્ડ ડેટના 2 દિવસની અંદર ડિમેટમાં આવશે બોનસ શેર્સ. 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો. અને પીએન ગાડગિલ જ્વેલર્સનું આજે થશે લિસ્ટિંગ. ₹480 પ્રતિ શેર છે ઇસ્યુ પ્રાઇસ. સારા રિસ્પોન્સ સાથે આશરે 60 ગણો ભરાયો હતો ઇસ્યુ.